સૌથી પહેલાં મિત્રો તમે આ વિડીયો જોઈ લો। તો મિત્રો આ ટાઈપના ડ્રોનવાળા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને એક મિત્રની કમેન્ટ આવી હતી કે તમે આ ટાઈપના ડ્રોનવાળા વિડીયો બનાવતા શીખવાડો। તો આજના વિડીયોની અંદર તમને આ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડીશ। તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને આ ટાઈપના ડ્રોનવાળા વિડીયો બનાવતા શીખવાડું। તો મિત્રો એ ટાઈપના વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે ક્રોમની અંદર જઈને આ ફ્લો વેબસાઇટ સર્ચ કરવાની છે, બરાબર। ફ્લો તમે જોઈ શકો છો, તમને આ રીતે નીચે ઓપ્શન જોવા મળશે। મિત્રો આ રીતે તમારે ફ્લોવાળી વેબસાઇટ દેખાય તેના પર તમારે અહીંથી પછી ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને વેબસાઇટનો કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। તો નીચે તમને એક ઓપ્શન જોવા મળશે ક્રિએટ વિથ ફ્લો, બરાબર। તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। તો તમારે સૌથી પહેલાં સાઇન ઇન વિથ ગૂગલ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે એ સાઇન ઇન કરવાનું સૌથી પહેલાં તો રહેશે, બરાબર। તો તમારે અહીંયાથી કોઈ બી એક મેલ આઈડી ઉપરથી સાઇન ઇન કરી દેવાનું છે। તો આપણે અહીંયાથી કોઈ એક મેલ આઈડી ઉપર સાઇન ઇન કરી દઈએ છીએ આ રીતે, બરાબર। તો તમારે સિલેક્ટ કરી લેવાની છે, તમારે જે મેલ આઈડી સિલેક્ટ કરી લખવાની હોય, બરાબર। પછી તમારે સિલેક્ટ કર્યા બાદ આ બંને ટીકને તમારે અહીંથી ઓન કરી દેવાનું છે। પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। પછી આ નીચે જવા દઈ કન્ટિન્યુ ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। પછી તમને આ ન્યૂ પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને થોડુંક અહીંયા લોડિંગ લેશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે। તો તમને નીચે એક ઓપ્શન જોવા મળશે ટેક્સ્ટ ટુ વિડીયો, બરાબર। તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે અને પછી તમને ફ્રેમ ટુ વિડીયો લખેલું જોવા મળે, બરાબર। તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે, એ સિલેક્ટ કરવાનું છે। એ સિલેક્ટ કર્યા બાદ તમે જોઈ શકો છો નીચે તમને જનરેટવાળો ઓપ્શન દેખાશે, તેમાં જઈને તમારે આ રીતે એક પ્રોમ્પ્ટ નાખવાનો છે, બરાબર। આ પ્રોમ્પ્ટ તમને અમારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, નીચે તમે લખેલો જોઈ શકો છો, અહીંથી પણ તમે લખી શકો છો અને ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને આપી દઈશ, બરાબર। પછી નીચે તમને અહીંયા નીચે પ્લસવાળો આઇકોન એક દેખાતો હશે, બરાબર। તમે જોઈ શકો છો અહીંયા પ્લસવાળા આઇકોન ઉપર તમારે ક્લિક કરવાનું છે। પછી તમને અપલોડ લખેલું જોવા મળશે, બરાબર। તેમાં તમારે જે ફોટાનો વિડીયો બનાવવાનું હોય એના પર ક્લિક ફોટો અપલોડ કરવાનો છે। તો પછી તમારે અહીંયા આઈ એગ્રી કરી દેવાનું છે, બરાબર। પછી તમારે જે ફોટા ઉપર વિડીયો બનાવવાનું હોય, બરાબર, એ ફોટો એ નાખવાનો છે। તો આપણે સૌથી પહેલાં હું ફોટો એ સિલેક્ટ કરી લઉં છું, બરાબર। તો આ ફોટા પર જેમ કે મારે વિડીયો બનાવવાનો છે, મેં ફોટો સિલેક્ટ કરી લીધો, બરાબર। પછી તમારે કઈ સાઇઝમાં બનાવવું છે તમે જોઈ શકો છો, તમને અહીંયા એક ઇન્સ્ટા સાઇઝ બનાવી શકો છો અને તમે યુટ્યુબ સાઇઝમાં પણ તમે આ રીતે બનાવી શકો છો, બરાબર। રીલ સાઇઝમાં તમારે જે સાઇઝમાં બનાવવું હોય તમે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। તો આપણે પોર્ટ્રેટ જ રાખીએ છીએ, બરાબર। પછી તમારે અહીંયાથી ક્રોપ એન્ડ સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર। અહીંયા તમે જોઈએ સાઈડમાં ક્લિક કરશો એટલે આપણો ફોટો અહીંયા અપલોડ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આપણો ફોટો અપલોડ અહીંયા થઈ રહ્યો છે। પછી શું કરવાનું તમને અહીંયા બતાવી દો, ફોટો પહેલાં અપલોડ તમારે થઈ જવા દેવાનો છે, બરાબર। ફોટો અપલોડ થઈ જાય પછી તમારે અહીંયા નેક્સ્ટવાળો ઓપ્શન મળી જશે, તેના પર ક્લિક કરીને તમારો વિડીયો એ ડાયરેક્ટ જનરેટ થઈ જશે। તો મિત્રો આપણો ફોટો અપલોડ થઈ ગયો છે, બરાબર। તમે જોઈ શકો છો નીચે પછી તમને એક ઓપ્શન સાઇડમાં જોવા મળતો હશે, બરાબર। તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારો વિડીયો અહીંયા જનરેટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આપણો વિડીયો જનરેટ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। 100% થાય ત્યાં સુધી તમારે થોડીક અહીંયા રાહ જોવાની રહેશે। તો મિત્રો આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો આ રીતના તમને વિડીયો જોવા મળશે। સૌથી પહેલાં તમારે ડાઉનલોડ કરી દેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડ ઉપર ક્લિક કરશો પછી તમારે ઓરિજિનલ સાઇઝ ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરી દેવાનું છે, બરાબર। આપણે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમને જોવા મળી જશે, બરાબર। તો તમારે ડાઉનલોડ કરી દેવાનું છે, આપણું વિડીયો ડાઉનલોડ થઈ ગયું છે। તમને બતાવી દો વિડીયો ડાઉનલોડ કઈ જગ્યાએ થયું છે અને અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરી ઓરિજિનલ સાઇઝ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા ડાઉનલોડ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા ડાઉનલોડ થઈ ગયો છે। ઓપન ઉપર ક્લિક કરવાનું છે, ઓપન તમે કરશો એટલે તમે જોઈ શકો તમારો વિડીયો તમને પ્લે કરીને બતાવી દઉં। તમે જોઈ શકો છો આપણો વિડીયો તમને અહીંયા બતાવી દો પ્લે કરીને, આ રીતે તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે અને તમે ડ્રોન શોટ જોઈ શકો છો કઈ રીતે તમારો વિડીયો અહીંયા બને છે, બરાબર। આ રીતે બનાવી શકો છો। મેં બીજું પણ બનાવ્યું હતું, એ પણ તમને બતાવી દઉં। તમે જોઈ શકો છો એ બીજો સેમ તમને ડેમોમાં તમે જોયું આ ટાઈપનો વિડીયો તમે જોઈ શકો છો, તમારા ઓટોમેટિક તમારો વિડીયો આ રીતે જનરેટ થઈ જશે। તો તમે જોઈ શકો છો આપણો વિડીયો તમે બની કમ્પ્લીટ રેડી થઈ ગયું છે, તમે પણ આ રીતે ડ્રોન શોટ બનાવી શકો છો। તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયો સારું લાગ્યું તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર। તો મિત્રો મળી બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।